નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વિઝા માટે 2 નવા પોર્ટલ લોન્ચ। કેન્દ્ર સરકાર વિઝા ઇસ્યુ પ્રક્રિયામાં મોટા ફેરફાર કરીને એક જ દિવસમાં વિઝા આપવા માટે નિયામકીય છૂટછાટ શરૂ કરી છે। જરૂરી દસ્તાવેજો સંપૂર્ણ હોવા પર હવે વિઝા એક દિવસમાં મળી શકશે। ભારતમાં ગેરકાયદેસર પ્રવાસીઓ અને વિઝા સમયથી વધુ રોકનારા પર નજર રાખવા માટે 2 નવા પોર્ટલ જિલ્લા પોલીસ મોડ્યુલ અને વિદેશી ઓળખ પોર્ટલ શરૂ કરાયા છે। મુખ્ય વિઝા કેટેગરી 26થી ઘટાડીને 22 અને સબ કેટેગરી 104થી ઘટાડીને 69 કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં 5 સ્થળોએ આકાશી આફત। શિમલા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિ સહિત હિમાચલમાં 5 સ્થળોએ વાદળ ફાટવાથી વિનાશ સર્જાયો છે। કિન્નૌરમાં વાદળ ફાટવાથી સતલજ નદી પરનો પુલ ધોવાઈ ગયો છે। શિમલામાં વાદળ ફાટવાથી 4 પુલ, 2 ઘર, 5 દુકાનો, 2 શેડ અને સફરજનના બગીચા અને ખેતીની જમીન ધોવાઈ ગઈ છે। એક નાના પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે। વહીવટીતંત્રે જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને લોકો રસ્તા પર ઉતર્યા। પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। લોકો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે પાર તાપી પ્રોજેક્ટ રદ કરવાની વાત ફક્ત આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે છે। જ્યાં સુધી સરકાર શ્વેતપત્રમાં લખીને નહીં આપે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં પાણીના પ્લાન્ટના વિરોધમાં જન આંદોલન। ડીસામાં ગૌચર જમીન પર પાણીનો પ્લાન્ટ મંજૂર થતાં ગૌ ભક્તોએ વિરોધ કર્યો છે। ગૌચર જમીન ઓછી થતી હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીમાં ભજન અને ધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો। પાણીનો પ્લાન્ટ અન્ય સ્થળે બનાવવા માગ સાથે ધરણા બાદ પાલિકા કચેરીનો ઘેરાવો થયો। આ દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર સ્થળ પરથી રવાના થઈ ગયા। નગરપાલિકા પ્રમુખના ચેમ્બર આગળ ભ્રષ્ટાચાર મુદ્દે સૂત્રોચ્ચાર પણ કરાયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયતને ખુલ્લી ધમકી। મારી માનાસમ જો મારી ના નાખું તો। દેવાયત ખવડ વિવાદમાં નવો વળાંક આવી રહ્યો છે। તાજેતરમાં દેવાયત ખવડ દ્વારા સનાથલના ધ્રુવરાજસિંહને માર્યાનો કિસ્સો સામે આવ્યો છે। હવે આ મામલામાં મેઘરાજસિંહ ગોહિલ મેદાનમાં ઉતરી પડ્યા છે। તેમણે સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી અને દેવાયત ખવડને ફૂલ ખુલ્લો પડકાર ફેંક્યો છે। વિડીયોમાં મેઘરાજ ગોહિલે દેવાયતને મારી નાખવાની ધમકી સુધી પણ આપી દીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્યો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચાચોટી વિસ્તારમાં ગુરુવારે વાદળ ફાટતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ ભારે નુકસાન થયું। મચોલ માતા મંદિર પાસે બનેલી આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે। બચાવ અને રાહત કામગીરી ચાલુ છે। સેનાના દળો, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા। કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે સહાયની ખાતરી આપી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન્ડ પુલ પર તિરંગા રેલીનું આયોજન। દેશભરમાં આઝાદીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। આ પહેલાં સમગ્ર દેશમાં ઠેર ઠેર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ અંતર્ગત જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન્ડ પુલ પર ઐતિહાસિક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજીવન કેદના કેદીઓને સારા વર્તન બદલ ગૃહ વિભાગ દ્વારા મુક્તિ। અમરેલી જિલ્લાના જેલના 15 વર્ષથી હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 5 કેદીઓને સારા વર્તનને કારણે ગુજરાત સરકારના ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2003ની કલમ 473 અને 475 હેઠળ મુક્તિ આપી છે। માનવતાવાદી દ્રષ્ટિકોણથી આ પગલું ભરાયું છે, જેનાથી કેદીઓનું સમાજમાં પુનઃસ્થાપન થશે। મુક્તિ બાદ જેલ બહાર પરિવારો સાથે ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાદળ ફાટવાના દ્રશ્યો જોઈને ચોંકી જશો। દેશના ઉત્તર ભાગમાં અવારનવાર વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે। વાદળ ફાટે ત્યારે હકીકતમાં તેવી પરિસ્થિતિ થાય છે। શું થાય છે તે વિડીયોમાં જોઈ શકાય છે। ખાસ કે જ્યારે વાદળ ફાટે ત્યારે તળાવ કે ડેમ ફાટવા જેવી પરિસ્થિતિ ઊભી થાય, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે ભારે નુકસાન થતું હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘાના ડરામણા દ્રશ્યો। બાઇક ઉપર વૃક્ષ પડી ગયું। દિલ્હીના
કાલકાજીમાં ભારે વરસાદને કારણે એક અકસ્માત થયો. અહીં બાઇક ઉપર જઈ રહેલા પિતા અને પુત્રી પર ઝાડ પડ્યું. અકસ્માતમાં પિતાનું મોત થયું છે. ઘાયલ પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અને બચાવ કામગીરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ બંનેને બહાર કાઢવામાં આવ્યા અને હાલમાં આગળની કાર્યવાહી ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 19 વર્ષીય એસ રોહિત કૃષ્ણાએ કઝાકિસ્તાનમાં ચેસ ગ્રાન્ડ કમાન્ડરનો ખિતાબ જીતીને 89માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમણે રોમાનિયાના આર્ટુર ડેવટાયાનને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. શૈક્ષણિક કારકિર્દી સાથે ચેસને સંતુલિત કરવાનો પડકાર હોવા છતાં રોહિતે આખરે તેનું 2013થી જોયેલું સપનું સાકાર કર્યું છે. હવે તે અબુધાબી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ શહેર દેશભક્તિના રંગે રંગાયું છે. સમગ્ર ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી. 15મી ઓગસ્ટ પહેલાં પણ આખો દેશ દેશભક્તિના રંગે રંગાયો હતો. તેવામાં હવે કચ્છવાસીઓ પણ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. કચ્છના ભુજમાં 300 મીટર લાંબા તિરંગા સાથે રેલીનું આયોજન કર્યું. દેશભક્તિના નારા સાથે અનેક લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.